કથાને તમે ઉલટું કરો એટલે થાક થાય. થાકને જે દૂર કરે, મારા ને તમારા દુઃખને જે ભાંગી નાખે, મારા ને તમારી વિટંબણાઓને જે ભાંગી નાખે, મારી ને તમારી જે પરિસ્થિતિ અઘટિત ઘટી હોય એને જે આમ સારી પરિસ્થિતિમાં પલટાવી દે, એનું નામ કથા છે. આ નીંદની ભૂમિ નથી, આ ભૂમિ તો જાગવાની ભૂમિ છે. આ ભોજનની ભૂમિ નથી, આ ભજનની ભૂમિ છે. તમને આનંદ આવે, તમે દુનિયા ભૂલી અને તમે એક એવી દુનિયામાં ચાલ્યા જાઓ કે જે દુનિયામાં તમે અને કેવલ ઈશ્વર જ હોય એવી દુનિયાની અનુભૂતિ. કે આમ ગંગા નદીની સામે જુઓ અને આંખમાંથી અશ્રુનું બિંદુ પડી જાય. જ્યાં ભજન કરવા બેઠો અને આમ ઉત્તરાખંડના પહાડોને જુઓ ત્યારે એને જોઈ અને આંખ ભીની થઈ જાય. આ એક આવિષ્કરણ, એક અનુભૂતિ.